दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरौ जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रे कृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् गुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वमिति भ्रान्ता वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये તો ચારવાક લોકોના જે ભિન્ન ભિન્ન વાદ છે, કોઈ દેહને આત્મા કહે, કોઈ ઇન્દ્રિયોને આત્મા કહે, એથી વધીને કોઈ વળી પ્રાણને આત્મા કહે. પ્રાણોપ્યાત્માન ભવતી જ્ઞાનાભાવાત સુષુપ્તિષુ. આ પ્રાણ જે માત્ર વાસ્તવમાં વાયુનો વિકાર છે અને જળ છે, એ પણ આત્મા ન હોઈ શકે. સુષુપ્તિષુ જ્ઞાન અભાવાત. સુષુપ્તિમાં પ્રાણ હાજર હોવા છતાં પણ જ્ઞાન નથી. જો પ્રાણ ચૈતન્ય હોય તો એનામાં સભાનતા હોય, પરંતુ સુષુપ્તિમાં કે મૂર્છા આવી અવસ્થાની અંદર પણ પ્રાણ વાસ્તવમાં જાગ્રત છે, સક્રિય છે, છતાં પણ કંઈ જાણતો નથી. એ જ બતાવે છે કે પ્રાણ જળ છે. એટલે એક વસ્તુ તો બધાને સ્વીકાર્ય છે કે આત્મા ચેતન જ હોય. ચારો વાગે એટલું સ્વીકાર છે કે આત્મા ચેતન છે. જો કે એમનો સ્વીકાર જરા જુદા પ્રકારનો છે.
એની દ્રષ્ટિએ ચેતન એ આ દેહનો ધર્મ છે, એટલે મૂળ દેહ આત્મા એવો થયો. પણ જ્યાં ચેતનતા છે તે જ આત્મા હોય અને ઘટપટ વગેરે જડ પદાર્થો છે એ આત્મા ન હોઈ શકે, એટલી સ્પષ્ટતા તો છે. તો એ જ જે લક્ષણ છે આત્માનું કે આત્મા ચેતન હોવો જોઈએ, એ લક્ષણ લઈને ચર્ચા કરવામાં આવી કે વાસ્તવમાં જ્યારે પ્રાણને આત્મા કહેવામાં આવે ત્યારે શું ચેતનતા છે? તો કે જ્ઞાન અભાવાત. આમ તો જાગ્રતમાં કે સ્વપ્નમાં પણ પ્રાણમાં જ્ઞાન નથી હોતું, પણ જાગ્રત સ્વપ્ન આપણને જ્ઞાન હોય છે અને તેથી એ જ્ઞાન કોને કારણે છે આપણે નક્કી ના કરી શકીએ. જાગ્રતમાં સભાનતા છે, સ્વપ્નમાં એ સભાનતા છે, પણ કદાચ વિવાદ થાય કે આ સભાનતા કોને કારણે છે. કારણ કે દેહ પણ હાજર છે, ઇન્દ્રિયો પણ હાજર છે, પ્રાણ પણ હાજર છે, બધું હાજર છે. એ હોવાને કારણે કોને કારણે સભાનતા છે એ વિવાદાસ્પદ બની જાય. એટલે બૃહદારણ્યકમાં જેમ ચર્ચા આવી કે કયા પ્રકાશથી આ ઉપાધિ પ્રવર્તમાન છે, પ્રવૃત્તિ કરે છે. આ કાર્યકરણ સંઘાત, સ્થૂળ અને સૂક્ષ્મ દેહની બનેલી ઉપાધિ કયા પ્રકાશને કારણે ચેતનવંતી છે અને કોણ ચેતનવંતું બનાવે છે અને ચેતના કોણ પ્રદાન કરે છે? તો તાત્કાલિક ઉત્તર આપવામાં આવ્યો સૂર્ય. પણ સૂર્ય હંમેશા હાજર નથી હોતો. સૂર્ય ના હોય તો કે ચંદ્ર, એ પણ હંમેશા હાજર નથી. એ પણ ના હોય ત્યારે તો કે અગ્નિ, પશાલ. હું સ્વપ્નમાં હોઉં ત્યારે પણ જાગ્રત જેવો જ વ્યવહાર થતો હોય છે અને ત્યારે તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ કોઈ હાજર નથી હોતું. ત્યારે કોણ એને ચેતનતા પ્રદાન ઉત્તર આપવામાં આવ્યો? આત્મા. એવું નથી કે માત્ર સ્વપ્નમાં જ આત્માના પ્રકાશથી આ કાર્યકરણ સંઘાત પ્રકાશમાં જેવું નથી. જાગ્રતમાં પણ એ જ છે. છતાં જાગ્રતમાં બીજા બધા પ્રકાશમય પદાર્થો હોવાના કારણે વિવાદ જન્મે કે આ જે બધો વ્યવહાર ચાલે છે એ કોને કારણે ચાલે છે. પણ સ્વપ્નમાં તો આ બધાએ જે પ્રચલિત કે જાણીતા પ્રકાશના ઉદ્ભવ સ્થાન છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી, ઇન્દ્રિયો, આમનું કોઈ નથી ત્યાં. છતાં ત્યાં પ્રકાશ છે, અર્થાત ત્યાં સર્વ વ્યવહાર ચાલે છે, ત્યાં સભાનતા છે, ત્યાં જ્ઞાન છે, ત્યાં ચેતન છે. કોને કારણે છે? એટલે સ્પષ્ટ થઈ જાય કે આત્મા એ સિવાય બીજો કોઈ પ્રકાશ ત્યાં નથી. તે રીતે પ્રાણની પણ જડતા ને સમજાવવા માટે કે એનો નિશ્ચય કરવા માટે સુષુપ્તિની અવસ્થાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે સુષુપ્તિની અવસ્થાને કિસ્સા તરીકે, પર્યાય તરીકે લેવામાં આવી. વાસ્તવમાં પ્રાણ જળ છે, જળ જ છે. એવું નથી કે જાગ્રતમાં એ ચેતન બની ગયો. પણ જાગ્રતમાં શરીર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, મન છે, આ બધું હોવાને કારણે વિવાદ થાય કે આ ચેતનતા, સભાનતા કોને કારણે? પેલો કે મારે કારણે, પેલો કે મારે કારણે. સુષુપ્તિમાં કોઈ હાજર નથી અને પ્રાણ હાજર છે. એ પણ અવસ્થા જો જ્યારે બીજો કોઈ હાજર ન હોય અને પ્રાણ હાજર હોય. જો પ્રાણ ચેતન હોય તો સુષુપ્તિમાં પણ જ્ઞાન કે સભાનતા હોવી જોઈએ, પણ નથી. પોતાનું પણ જ્ઞાન નથી, અન્યનું પણ જ્ઞાન નથી. તો પછી આ સુષુપ્તમાં પ્રાણ કેમ જાગ્રત છે? એ તો કહે છે કે આ જાગ્રતને સ્વપ્નના શ્રમને કારણે જે સુષુપ્તિની અવસ્થા છે, જાગ્રતને સ્વપ્નના શ્રમમાંથી દૂર થવા માટે, મુક્ત થવા માટે સુષુપ્તિ છે. અને ત્યારે જો કશું પણ ના રહે તો આ દેહ ટકી ના શકે. માટે દેહને ટકાવવાની જરૂર છે, જેથી વળી બીજા દિવસે આ દેહ દ્વારા પોતાના પ્રારબ્ધ કર્મનો અનુભવ થઈ શકે. અને તેથી હજી આ દેહનું મૃત્યુ થયું આવ્યું નથી. તેથી આ દેહની રક્ષા કરવા માટે સ્વયં પ્રાણ જાગ્રત છે. અને બાકી તો પ્રાણ જ આત્મા હોય તો પ્રાણ સૂઈ ગયો હોવો જોઈએ કે આત્મા સૂઈ ગયો છે. સુષુપ્તિમાં જે ઊંઘે છે આત્મા છે, પ્રાણ તો ઊંઘતો નથી. જો પ્રાણ જ આત્મા હોત તો પ્રાણ ઊંઘી જેવો હોવો જોઈતો હતો, અને તો સુષુપ્તિમાં પ્રાણની પ્રવૃત્તિ ના હોત.
તેથી પણ પ્રાણ આત્મા નથી. તદુપરાંત પ્રાણ જો આત્મા હોત તો એ સ્વામી હોત. આત્મા આ ઉપાધિનો સ્વામી છે. બીજા બધા એને અનુસરીને વર્તનારા છે. તમે ભાંતમ અનુભાતિ સર્વમ. બીજા બધા એને અનુસરીને પ્રકાશનારા છે, અનુસરીને વ્યાપાર કરનારા છે. વ્યાપાર કરો એટલે પ્રવૃત્તિ કરવી. વ્યાપાર એટલે આપણો વ્યાપાર ને લેવડ દેવડ, પ્રવૃત્તિ કરવી. એમાં લેવડ દેવડ છે છતાં વ્યાપાર એટલે પ્રવૃત્તિ. તો પ્રાણ જો આત્મા હોત તો પ્રાણ સ્વામી હોત, બધાનો માલિક હોત, બધાનો અધિકારી ઉપરી હોત, અધ્યક્ષ હોત. અને તો પછી આ પ્રાણ બિચારો આટલું મહેનત કરી રહ્યો છે ત્યારે એની નીચે કામ કરનારા અને વશ ફરતી ઇન્દ્રિયો આરામથી ઊંઘી ગયું તો બની કેવી રીતે શકે? રણ મેદાનમાં રાજા લડી રહ્યો છે અને સૈનિકો આરામથી જતા રહે, એવું કેમ બને? એ જ બતાવે છે કે આ પ્રાણ ઇન્દ્રિયોનો માલિક નથી. ત્યારે કોણ માલિક છે? તો મનનો પણ જે પ્રેરક છે, જે પ્રાણનો પણ પ્રેરક છે, એ સર્વનો અધ્યક્ષ છે, આત્મા અંતર્યામી છે, એ ઊંઘી ગયો છે. એના અનુસરને મન ઊંઘી ગયું, એના અનુસરને ઇન્દ્રિયો ઊંઘી ગઈ. આમ ઇન્દ્રિયોનું મન જેનું અનુસરણ, ઇન્દ્રિયો કે મન પ્રાણનું અનુસરણ નથી કરતી, એ અંતર્યામીનું અનુસરણ કરે છે. માટે અંતર્યામી જ માલિક છે, એ જ આત્મા છે. આ રીતે આ પ્રાણ માટે પણ ઘણી દલીલો કરવામાં આવી. દેહ માટે પણ કે દેહમાં આત્મબુદ્ધિ બહુ સ્વાભાવિક છે અને એથી આગળ વધીને પ્રાણમાં પણ આત્મબુદ્ધિ સ્વાભાવિક છે. પ્રાણ આત્મા છે પણ એક સ્વાભાવિક અભિપ્રાય છે. એટલા માટે જરા વધારે ધ્યાન આપવામાં આવ્યું. પછી બુદ્ધિ આત્મા છે એવું પણ લોકો માને જ છે, પણ એને ફિલોસોફી બનાવનાર તો બૌદ્ધ લોકો છે. અને તર્કથી જ આ બધા નિર્ણય પર આવેલા છે કે આ ક્ષણિક બુદ્ધિ છે, ક્ષણિક વિજ્ઞાન છે, એ બુદ્ધિને વિજ્ઞાન કહે છે. આ ક્ષણિક વિજ્ઞાન કે ક્ષણિક બુદ્ધિ છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું બુદ્ધિનો સ્વભાવ છે. ઉપનિષદમાં પણ એને વિજ્ઞાનમય કોષ કહે છે. તેથી બુદ્ધિને ત્યાં વિજ્ઞાન કહેવામાં આવ્યું. અને જ્યાં વિજ્ઞાન જ આત્મા છે એવો આ બૌદ્ધ લોકોનો મત છે. એ વિજ્ઞાન કેવું છે? પ્રત્યેક ક્ષણે નવું નવું વિજ્ઞાન જન્મનારું છે. અર્થાત પરિવર્તન એ અંતિમ સત્ય છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. એટલે બૌદ્ધ લોકોનો અભિપ્રાય છે કે પરિવર્તન, ક્ષણિકતા એ જ જીવનનું અંતિમ સત્ય છે. આ ક્ષણિકતાની પાછળ કોઈ નિત્ય તત્વ નથી, કોઈ સતત સાતત્ય ધરાવનારું તત્વ નથી. ક્ષણિકતા જ અંતિમ તત્વ છે. એની સામે બહુ વિરોધ કરવામાં આવ્યો. એટલે જીવનમાં કોઈ નિત્યતા કે સાતત્ય સ્વીકારતા નથી લોકો. આ બધી ક્ષણિકતાને જોડનાર કોઈ એક સૂત્ર હોય એ સ્વીકારતા નથી. વેદાંત શાસ્ત્ર કહે છે કે બધો અધ્યારોપ હોય એની પાછળ અધિષ્ઠાન હોવું જ જોઈએ. અનેકતા હોય બધાને જોડનાર એકતા હોવી જોઈએ. એવો આપણો અનુભવ છે કે ગઈકાલે હું જે પ્રવચન આપતો હતો એ જ હું આજે પ્રવચન આપ્યું. પ્રત્યભિજ્ઞા, જેની વાત 6ઠ્ઠા શ્લોકમાં કરવામાં આવશે, એ બતાવે છે કે એ જ હું હતો. જે બાલ્યાવસ્થામાં હતો એ જ હું યુવા અવસ્થામાં હતો, એ જ હું વૃદ્ધાવસ્થામાં છું. આ બધી અવસ્થાઓને જોડનાર એક સૂત્ર છે. એને તો બીજી રીતે સમજાવે છે કે નહીં એવું નથી, એ તો એમાં આત્મા એક નથી, તમને એવો ભ્રમ થાય છે. પણ દરેક ક્ષણ જે છે ને, વિજ્ઞાની કે ચૈતન્યની દરેક ક્ષણ છે, એમાં બધા પૂર્વના સંસ્કાર રહેલા છે. એટલે પૂર્વના સંસ્કારનું સાતત્ય, અક્કલ વગરની વાત તો એ છે કે ચૈતન્યમાં સાતત્ય નથી પણ આ સંસ્કારમાં સાતત્ય. ક્યાંક તો સાતત્ય સ્વીકારવું જ પડે ને. પેલા સાંખ્ય લોકો ચૈતન્ય નાને કે પણ પ્રકૃતિને એક કે, ક્યાંક તો એકતા જોઈએ છે. તેવી રીતે આ લોકો ચૈતન્યને ક્ષણિક કે, પણ ચૈતન્ય પ્રત્યેક ક્ષણમાં પૂર્વના સંસ્કાર તો રહેલા જ છે, તો જ આપણી સ્મૃતિ હોય. પણ એક ક્ષણ જતી રહી અને બીજી ક્ષણ આવી તો સંસ્કાર ક્યાંથી આવ્યા? કોઈ રીતે સંસ્કાર ચાલુ રહેશે. એ પણ આગળ કહેશે. પણ બુદ્ધિસ્તુ ક્ષણિકાવેદ્યા ગમાગમ સમન્વિતા. ગમ અને આગમ, ઉત્પત્તિ અને વિનાશ એવો સ્વભાવ ધરાવનાર બુદ્ધિ જે છે એ તો ક્ષણિક છે. એ તો સ્વીકાર્યું. આપણે સ્વીકારીએ છીએ કે બુદ્ધિ ચંચળ છે.
પ્રત્યેક ક્ષણે બદલનારી છે. કારણ કે પ્રત્યેક ક્ષણે એનો ઉદ્ભવ થાય, શમી જાય, વૃત્તિનો ઉદ્ભવ થાય, શમી જાય. સુષુપ્તિમાં તો હોય જ નહીં, જાગ્રતમાં વળી પાછી ઉત્પન્ન થાય. એટલે આ પ્રકારનો બુદ્ધિનો સ્વભાવ સ્વીકારાયો છે. અને વેદાંત શાસ્ત્ર શું કહે છે? આત્મન પ્રતિબિંબેતુ ભાસિતા ભાસે જગત. એ પણ વાત સાચી છે કે આ બુદ્ધિ અર્થાત આપણું મન આ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થોને પ્રકાશિત કરનારા મન છે. પણ આ મનમાં કે બુદ્ધિમાં આ બધા પદાર્થોને પ્રકાશિત કરવાની ક્ષમતા ક્યારે આવે? જ્યારે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ હોય ત્યારે. બુદ્ધિ સ્વયં જળ છે. આમ જળ બીજાને પ્રકાશિત ના કરી શકે, પણ બુદ્ધિ જાણે કે ચેતનવંતી બની જાય છે આત્માનું ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલીને. આટલો બુદ્ધિનો સ્વભાવ ખરો. બુદ્ધિ સૂક્ષ્મ તત્વ છે. આત્માની નજીક સૂક્ષ્મતાની દ્રષ્ટિએ નજીકમાં નજીક છે. તેથી આત્માનું ચૈતન્યનો પેલો પ્રભાવ, જેને આપણે પ્રતિબિંબ કહીએ કે સંપર્ક કહીએ, જે કહીએ તે, એ સૌથી પહેલા બુદ્ધિમાં થાય. આમ બુદ્ધિ આ જે છે એ સૌથી પહેલી ચેતનવંતી બને. છાયાહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ તદહંકારમાશ્રિત્ય દેહશ્ચેતનતામગાત. તો દૃગ્ધ વિવેકમાં કહ્યું કે આ છાયા અને અહંકાર ઐક્ય કેવું છે? તપ્તાય પિંડવન્મતમ. જેમ અગ્નિ પેલા લોખંડના ગોળામાં વ્યાપી જાય તેવી રીતે આ ચૈતન્યની પરમાત્માની છાયા કે પ્રતિબિંબ બુદ્ધિમાં વ્યાપી જાય. પરમાત્માનું પ્રતિબિંબ અને બુદ્ધિમાં તાદાત્મ્ય છે. તો અગ્નિ જેવી રીતે લોખંડમાં સર્વત્ર વ્યાપ્ત હોય તેવી રીતે આ ચૈતન્યનું પ્રતિબિંબ બુદ્ધિમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને જેવી રીતે લોખંડ આ ચૈતન્યના અગ્નિના ગુણો ગ્રહણ કરે લે તેવી રીતે બુદ્ધિ જાણે કે ચૈતન્યના ગુણો ગ્રહણ કરીને ચેતનવંત બની જાય છે. આમ લોખંડની ઉષ્ણતા અને પ્રકાશ તો અગ્નિના છે, તેવી રીતે આ બુદ્ધિમાં જે પ્રકાશમયતા છે, ચેતનતા છે, એ તો આત્માની છે. તદ અહંકારમાશ્રિત્ય દેહશ્ચેતનતામગાત. એ અહંકાર દ્વારા પછી બુદ્ધિ, પછી મન એટલે મન, અને પછી ઇન્દ્રિયો, પછી દેહ, આ પ્રકારે પરંપરાથી દેહ પણ ચેતનતાને પ્રાપ્ત કરે છે. એટલે સૌથી પહેલું તત્વ જે ચેતનતાને પ્રાપ્ત કરે છે બુદ્ધિ છે. એટલા જ માટે બુદ્ધિમાં આત્મા, આ બુદ્ધિના આત્મા માનવો એવું સ્વાભાવિક છે. એનો અહંકાર બુદ્ધિની અંદર આમ પહેલું અહમભાવ થાય, એ અહંકાર સૂક્ષ્મ, એ અહંકાર સ્થૂળ થતો જાય. એ અહમપણું પછી મનમાં ફેલાય, પછી ઇન્દ્રિયોમાં ફેલાય, પછી દેહમાં ફેલાય, પછી પુત્રમાં ફેલાય. એમ કરતા કરતા અહંકાર સ્થૂળ થતો જાય. પણ અહંકારની સૂક્ષ્મ અવસ્થા કઈ? બુદ્ધિમાં અહમભાવ હોવો. આત્મન પ્રતિબિંબેતુ ભાસિતા ભાસે જગત. આ કોઈને એમ લાગે બુદ્ધિ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, માટે બુદ્ધિ ચેતન છે, તો કે નહીં. બુદ્ધિની ચેતનતા તો આત્માના પ્રતિબિંબને કારણે છે. સાપી અન્યાધીન પ્રકાશત્વાદેવ ન આત્મા ઇત્યર્થ. માટે આ બુદ્ધિ પણ સ્વયં પ્રકાશ નથી, એ પણ પરપ્રકાશ છે. એના માટે આત્મા કહેવડાવવાને યોગ્ય નથી. આત્મની ઉત્પદ્યતે બુદ્ધિ આત્મન્યવ પ્રલીયતે. આત્મામાં જ બુદ્ધિનો ઉદય થાય છે, આત્મામાં જ લીન થાય. એટલે આત્મા છે ત્યારે ઉદય થાય છે, આત્મા છે ત્યારે લીન થાય છે. કે આત્મારૂપી અધિષ્ઠાન પર, અધિકરણ પર બુદ્ધિનું ઉત્પન્ન થવું અને લીન થવું, આ બધું થઈ રહ્યું છે. જેમ કે ઘડાનું ઉત્પન્ન થવું, ઘડાનું નષ્ટ થવું, બધું એ માટીરૂપી અધિષ્ઠાન પર, પ્લેટફોર્મ પર, રંગમંચ પર થતું હોય. એટલે માટીમાં ઘડાનો ઉદ્ભવ થયો કે માટીમાં ઘડો લીન થયો એમ કહેવાય, કે પછી માટીરૂપી મંચ ઉપર, અધિકરણ પર આ ઘડાની ઉત્પત્તિ થઈ, ઘડાનો નાશ થયો. તે રીતે આત્મારૂપી આ પ્લેટફોર્મ પર, મંચ પર બુદ્ધિનો ઉદ્ભવ થયો, બુદ્ધિનો નાશ થયો. તો બુદ્ધિ કેવી છે? પ્રાગુર્ધ્વમ ચ અસતી બુદ્ધિ. એની ઉત્પત્તિ પહેલા બુદ્ધિ ન હતી અને નાશ પછી પણ બુદ્ધિ નથી. જેમ ઉત્પત્તિ પહેલા ઘડો નથી, નાશ પછી પણ નથી.
સ્વયમેવ ન સિદ્ધતિ. આમ જેનો ઉત્પત્તિ અને વિનાશ છે એની સ્વયં સત્તા ના હોઈ શકે. કારણ કે ઉત્પત્તિ પહેલા ન હતું, પણ કશુંક હતું જેના આધારે ઉત્પત્તિ થઈ. આ ઘડાની ઉત્પત્તિ કોના આધારે થઈ? માટીના આધારે. તેમ બુદ્ધિની ઉત્પત્તિ કોના આધારે થઈ? આત્માના આધારે. અને ઘડાનો વિનાશ થયો પણ કોના આધારે? માટીના આધારે. તેમ બુદ્ધિનો વિનાશ થાય કે લય થાય પણ આત્માના આધારે. સ્વયમેવ ન સિદ્ધતિ. આ બુદ્ધિમાં સ્વયં સત્તા સિદ્ધ થતી નથી. એટલે આત્મા સ્વયં સિદ્ધ હોવો જોઈએ એ પણ એક સ્વીકાર્ય છે, પણ બુદ્ધિમાં પોતાની સત્તા સિદ્ધ થતી નથી. સિદ્ધમ ક્ષણિક વિજ્ઞાનસ્ય અન્ય ગ્રાહ્યત્વેન અનાત્મત્વ ઇત્યર્થ. આમ ક્ષણિક વિજ્ઞાન છે એનું હોવાપણું પણ અન્યને કારણે છે, ભાસવાપણું પણ અન્યને કારણે છે. એ જે અન્યને કારણે આ ક્ષણિક વિજ્ઞાનનું હોવાપણું અને ભાસવાપણું છે એ જ ચૈતન્ય છે, એ જ આત્મા છે. હવે 114 પાન પર આગળ ચર્ચા ચલાવે છે. માસ્તુ વિજ્ઞાન સ્વરૂપ આત્મા. ચાલો આપણે સિદ્ધ કર્યું કે આ પ્રત્યેક ક્ષણ જે છે એ આત્મા કેવડાવવા યોગ્ય નથી. બુદ્ધિ કેવી છે? ક્ષણમાં ઉદ્ભવે અને ક્ષણમાં નષ્ટ થઈ જાય. તો એવી ક્ષણિકતા ધરાવનારી બુદ્ધિ આત્મા ન હોઈ શકે એ સિદ્ધ કરવામાં આવ્યો. કારણ કે જેની ઉત્પત્તિ અને નાશ છે એની સત્તા પણ સ્વયં ના હોય, એનું પ્રકાશ મંડા પણ સ્વયં ના હોય. આમ બુદ્ધિ તો અન્ય પર આધારિત છે અને હવા માટે અને પ્રકાશ માટે આ ક્ષણિક બુદ્ધિ આત્મા ના હોય. માસ્તુ વિજ્ઞાન સ્વરૂપ આત્મા. ચાલો ભાઈ, આ ક્ષણરૂપ આત્મા નથી. તત્ સંતાન આત્મા ભવિષ્યતિ. એક ક્ષણ છે આત્માથી, પણ તત્ સંતાન આ ક્ષણનો જે પ્રવાહ છે, વિજ્ઞાનનો પ્રવાહ છે, એ પ્રવાહના આત્મા કહીએ તો પ્રવાહ છે એક લાગે છે, વાસ્તવમાં પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે આત્મા. પણ જેવી રીતે આ દીવાની જ્યોત પણ પ્રત્યેક ક્ષણે બદલાતી હોવા છતાં પણ એટલી ઝડપથી બદલાય છે કે એના બદલાવને આપણે નોંધ ન લઈ શકીએ. માટે આપણે એમ લાગે કે આ એક જ દીવાની જ્યોત છે, એમાં સાતત્ય લાગે. તેવી રીતે બૌદ્ધ લોકો કહે કે આત્મામાં સાતત્ય છે. વેદાંતિન લોકોનો એક મોટી દલીલ છે ક્ષણિકતા સામે, કે જે હું ગઈકાલે હતો એ જ હું આજે છું. અને તેથી આ હુંમાં એક સાતત્ય રહેલું છે, કન્ટિન્યુટી રહેલી છે, સાતત્ય રહેલું છે. એ કે તમારો ભ્રમ છે, આ સાતત્ય ભ્રમ છે. આ દેહ પણ તમને એમ જ લાગે છે એનું એ જ છે, નથી લાગતું? દેહ એનું એ જ લાગતો નથી, બધું એનું એ જ લાગે છે. પણ પ્રત્યેક ક્ષણે બધામાં પરિવર્તન આવી રહ્યું છે. આ થાંભલો એનો એ નથી, એના અણુઓ અને પરમાણુમાં સતત પરિવર્તન થાય છે. તમે માનો છો દેહનો, અરે ભાઈ એમાં દર કેટલા વર્ષે લોહીના બધા કણો બદલાઈ જાય છે. હાડકા બધી જે બધા કોષ બધા બદલાઈ જાય છે. હાડકા એના એને ને કશું એનું એ નથી. તમે એવું માનો છો? પ્રત્યેક ક્ષણે બદલાય છે. તેમ આત્મા એક છે એ તમારો ભ્રમ છે. વાસ્તવમાં પ્રત્યેક ક્ષણે નવા નવા આત્માનો ઉદ્ભવ થાય છે. એ પ્રત્યેક ક્ષણે તમે આત્માના તો કઈ વાંધો નહીં, પરંતુ આજે ક્ષણિકનો પ્રવાહ છે અને વિજ્ઞાન સંતતિ એટલે પ્રવાહ. વિજ્ઞાન સંતતિ આ ક્ષણિક વિજ્ઞાનનો કે ક્ષણિક ચેતનતાનો જે પ્રવાહ છે એ આત્મા છે. તત્સંતાન એવ આત્મા ભવિષ્યતિ એવી આશંકા કરીને સૈવ દુર્નિરૂપ ઇત્યાહ. આ સંતાન શું વસ્તુ છે? સૈવ દુર્નિરૂપ. આવો એક સતત પ્રત્યેક ક્ષણે નવો ઉદ્ભવ થનારો અને નષ્ટ થનારો એવો એક આત્મા છે કે એવી ચેતનતા છે. એ તમે જરા આપણે એને સાબિત તો કર્યો તો કહું હોઈ શકે કે નહીં? વેદાંતિન કહે છે કે આ તમે માની લીધેલું, કારણ કે વસ્તુ દેખાતી તો નથી. એ તો નક્કી થયું કે ભાઈ ક્ષણિક આત્મા ક્ષણિકતાને જોઈ ના શકે. માટે આ તો કલ્પના જ છે. ચાલો તો પછી તમે તો તર્કથી આ કલ્પના પર આવ્યા છો, તો ચાલો તર્કથી આપણે વિચારીએ કે ખરેખર આવો એક ક્ષણિકતાનો સંતાન કે પ્રવાહ હોઈ શકે? જ્ઞાનાચ્છેદિતિ
એટલે પછીના શ્લોકમાં કહે છે જ્ઞાનાચેત પૂર્વસ્માદ ઉત્તરોત્તર સંભવ યુગપદ બહુબુદ્ધિત્વમ પ્રસજ્યેત ક્ષણે ક્ષણે બુદ્ધ્યંતરમ ન જનયેદ નાશોત્તરમ સત્વતઃ. ચલો, આ પહેલાની ક્ષણ ગઈ અને બીજી ક્ષણ આવી. આ રીતે કોઈ રીતે આ ક્ષણિકતાની પરંપરા છે. તો ક્ષણિકતાની પરંપરા કેવી છે? એનું કોઈ પણ સતત અધિકરણ વગર નહીં. એક ક્ષણિકતાનો પ્રવાહ, જેમ નદીનું જળ આપણે એકનું એક લાગે, પણ પ્રત્યેક ક્ષણે બદલાતો હોય છે. અને એને પ્રવાહ નિત્યત્વમ કહેવાય. એ પ્રવાહની નિત્યતા ક્યારે હોય છે કે જ્યારે એ નદીના પ્રવાહને આધાર આપનાર એની નીચેનો જે પટ છે એ ન બદલાતો હોય ત્યારે જ આ સતત બદલાતા પ્રવાહને આધાર મળી રહે. પણ પેલા લોકો એમ કહે છે કે નહીં, કોઈ આધાર સ્વીકારતા નથી. એવો આધાર સ્વીકારીએ તો બરોબર છે. તો કશીક વસ્તુ ક્ષણિકતાને નભાવી રહ્યું છે, ક્ષણિકતાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યું છે, તો બરોબર છે. પણ આ ક્ષણોને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અન્ય કોઈ નથી. એ ક્ષણ જ બીજી ક્ષણને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે તો જ પત્તો લાગે. બીજી ક્ષણ હોય કેમ શકે? તમે કહો છો પહેલી ક્ષણ નષ્ટ થઈ ગઈ, તદ્દન નવી જ ક્ષણ એટલે બીજી ક્ષણે તદ્દન નવું ચૈતન્ય જન્મ્યું. પહેલું ચૈતન્ય એક ક્ષણમાં નષ્ટ થઈ ગયું. હવે એ પણ મુશ્કેલ છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે એને ઉદ્ભવ થતા એક ક્ષણ લાગે, એને હોવામાં એક ક્ષણ જોઈએ, અને નષ્ટ થવામાં એક ક્ષણ. કશુંક તો સમય જોઈએ ને. ઉત્પન્ન થવામાં, હોવામાં, નષ્ટ થવામાં. પણ બધાને એક જ ક્ષણમાં એ લોકો બધામાં એક જ ક્ષણની અંદર સંકુચિત કરી નાખે. ચાલો, તો હવે બીજી ક્ષણ જ આવે છે, એને આધાર રૂપ બીજું કશું છે નહીં. તમે કોઈ આધાર તો સ્વીકારતા નથી. અને તેથી પેલો જળનો એક તરંગ આવ્યો અને પછી પાછળનો તરંગ આવ્યો, નીચે પેલો એને આધારરૂપી પડતો નથી. તો પછીના તરંગને આધાર આપનાર કોણ છે? આગળનો તરંગ. તેમ પછીની ક્ષણ જે જન્મે ચેતનતાની, એને જન્મ આપનાર કોણ? એને હોવાપણું કોણ પ્રદાન કરે? એને ભાસવાપણું કોણ પ્રદાન કરે? તો કે આગળની ક્ષણ. જ્ઞાનાત ચેત પૂર્વસ્માત જ્ઞાનાત ઉત્તરોત્તર સંભવ ચેત. જો આમ કહેતા હો આ ક્ષણિકતાનો પ્રવાહ છે એવું સમજાવવા માટે આપ કહેતા હો કે પૂર્વ ક્ષણથી ઉત્તરોત્તર પહેલાની ક્ષણથી પછીની ક્ષણનો ઉદ્ભવ થાય છે, એમ જો આપ કહેતા હો. એટલે પછીની ક્ષણ જે છે એનું હવાપણું, ભાસવાપણું, પહેલાની ક્ષણ ક્યાંકથી તો આવવું જોઈએ ને. ક્ષણિક આત્મા છે તો બધા સ્વીકારે, ક્ષણમાળ તો છે અને ભાસે છે અને જગતને પ્રકાશિત. એવું છે ને, તમે ગમે તેવા સિદ્ધાંતો લાવો, આ સિદ્ધાંતોનો હેતુ શું છે? આપણા અનુભવોને સમજાવવાની વ્યવસ્થાનું નામ સિદ્ધાંત. બાકી ગમે તે સિદ્ધાંત ઉભા કરો, પણ આપણા રોજ બરોજના અનુભવને સમજાવી ના શકો તે સિદ્ધાંતો આકાશમાં જાય ને આપણે જીવનમાં ઉપયોગી ન થાય. એટલે કોઈ પણ સિદ્ધાંત પછી ગમે તે વિજ્ઞાનનો પણ સિદ્ધાંત હોય, એ કેવો સિદ્ધાંત હોય? જે આપણા જીવનના અનુભવને સમજાવે. એ પછી આ બધા કાયદાઓ સિદ્ધાંતો આવે ને. અને એટલા જ માટે દર 10, 15, 25 વર્ષે સિદ્ધાંતો બદલાતા કેમ હોય? કારણ કે કંઈક એવો અનુભવ પાછો નજરમાં આવે જે પેલાથી ન સમજાવાય, ત્યારે વળી પાછું પેલામાં કંઈ ફેરફાર કરવો પડે કે નહીં ભાઈ આ પેલું બરોબર નથી, આ ફેરફાર થયેલો બરોબર છે. આ તાવ કેમ આવે છે એનો નવો એક સિદ્ધાંત નક્કી કર્યો, તો પછી એવો એક નવો તાવ નીકળે જ્યાંથી ના સમજાવાય, ત્યારે પછી કે નહીં નવી વસ્તુ આવે. એવું જ હોય. અને હોય એમાં કંઈ વાંધો જ નથી, એમ જ હોય. પણ છેવટે કોને આપણે સિદ્ધાંત કહીએ? જે આપણા અનુભવોને સમજાવતો હોય તે, એનું નામ છે. તેમ તમારો આ ક્ષણિક જે સિદ્ધાંત હોય ખરો, પણ આપણા રોજ બરોજના અનુભવને સમજાવવો જોઈએ.
અમને યાદ છે કે ગઈકાલે જે હતો એ સમજાવવું જોઈએ તમારા સિદ્ધાંત પ્રમાણે. ટૂંકમાં કોઈક રીતે આવું સ્મરણ છે ખરું, ઓળખાણ નહીં, માત્ર સ્મરણ નહીં. સ્મરણ તો શું છે કે ગઈકાલે અનુભવેલું મારા મનમાં આવ્યું નહીં, ઓળખાણ છે. ગઈકાલે જે હતો તે જ હું અત્યારે છું. એમાં સ્મૃતિ અને પ્રત્યક્ષ બેનો સમન્વય છે. પ્રત્યભિજ્ઞા, ગઈકાલે જે હતું એ સ્મૃતિ, અત્યારે છું એ પ્રત્યક્ષ, આ બેનો સમન્વય છે. તો આ વસ્તુ તમારે સમજાવવી જોઈએ. એટલે પૂર્વસ્માત જ્ઞાનાત ઉત્તરસ્ય જ્ઞાનસ્ય સંભવશ્ચેત. તો પહેલાના જ્ઞાનમાંથી કે ક્ષણમાંથી જો નવી ક્ષણ ઉદ્ભવ થતો હોય તો યુગપદ બહુબુદ્ધિત્વ પ્રસજ્યેત ક્ષણે ક્ષણે. તો પ્રત્યેક ક્ષણે અસંખ્ય બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. એક જ શા માટે? ઉત્પન્ન થવા માટે કોણ ઉત્પન્ન થશે? બીજી એક ક્ષણ ગયા પછી કયા પ્રકારની બીજી ક્ષણ ઉત્પન્ન થશે એ નક્કી કરનાર આગળની ક્ષણ છે. અને તેથી એક ક્ષણમાં અસંખ્ય બુદ્ધિને અસંખ્ય ક્ષણોને ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. પ્રશ્ન પૂછે છે અયમ અર્થ જ્ઞાનાંતરમ ઉત્પદ્યતે ઇતિ વદનવાદી પ્રષ્ટવ્ય. તો આગળના જ્ઞાનમાંથી આગળની ક્ષણમાંથી બીજી ક્ષણ ઉત્પન્ન થાય છે એવો દાવો કરનાર જે વાદી છે એને આ પ્રશ્ન પૂછવો જોઈએ, અર્થાત એને આ પ્રશ્ન ઉત્તર આપવો જોઈએ. પૂર્વેણામ અન્વિતમ ઉત્તરમ જાયતે અનન્વિતમ વા. નવી ક્ષણ જે જન્મે એમાં પૂર્વની ક્ષણના સંસ્કાર હોય કે ના હોય? નવી ક્ષણ જે જન્મી એ પૂર્વના સંસ્કાર લઈને આવે છે કે નહીં? એટલે પૂર્વેણામ અન્વિતમ ઉત્તરમ જાયતે. જેમ ઘડો જન્મે માટીમાંથી તો માટીના સંસ્કાર લઈને જ આવે છે. તો ઘડાનો નાશ થઈ ગયો એમ ઠીકરા થયા તો ઠીકરામાં પણ પેલા ઘડાના કે માટીના સંસ્કાર હોય છે. એવું તમે કહો છો કે પછીની જે ક્ષણ જન્મે એમાં પહેલાની ક્ષણના સંસ્કાર હોય, પહેલાની ક્ષણની જે વિશેષતાઓ છે એ પછીની ક્ષણમાં પણ હોય. ઇતિ તત્રાદ્ય દોષમાં એમ કહેતા હો કે પછીની ક્ષણ જે છે એમાં પૂર્વની ક્ષણના જે વિશેષતા એનો જે સ્વભાવ છે એ પણ રહેલો છે. પૂર્વની ક્ષણના ગુણો પછીની ક્ષણમાં રહેલા છે એવું જો આપણે સ્વીકારતા હો તો થયું શું કે આ તો ક્યારનું ચાલતું આવે છે. એટલે દરેક પછીની ક્ષણમાં પૂર્વની ક્ષણના ગુણ હોય. તો દરેક પછીની ક્ષણ ક્યારે કહેવાય? એમાં કશી વિશેષતા હોય ત્યારે, નહીં તો પહેલી પછીની ક્ષણ ના કહેવાય. આ ઘડાને ઘડો કેમ કહો છો? માટી કેમ નથી કહેતા? કારણ કે માટીના ગુણ તો ઘડામાં ખરા, પણ ઘડાના પોતાના પણ અંદર ગુણ છે ને, તો જ ઘડો કહેવાય ને. ઘડો અંદર માટી નથી, માટીના ગુણ ખરા, પણ ઘડાનું મોટું પેટ છે, ગોળ આકાર છે, એવું તો ખરું ને. ગોળ મોટું પેટ એવી જાતની ઘડાની કઈ પોતાની વિશેષતા હોય તો જ એને ઘડો કહેવાય ને. તેમ નવી ક્ષણ ક્યારે કહેવાય? એ નવી ક્ષણમાં પોતાનું કશુંક હોય અને આગળની ક્ષણો પણ કશુંક હોય. જેમ આકાશમાં વાયુનો ઉદ્ભવ થયો તો વાયુમાં આકાશનો પણ ગુણ હોય અને વાયુનો પોતાનો ગુણ હોય તો જ વાયુ કહેવાય ને. બંને આકાશના જ ગુણો તેને વાયુ જ કેવી રીતે કહેવાય? વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો તો અગ્નિમાં આકાશ ને વાયુના પણ ગુણ વળી પોતાના પણ ગુણ હોય. તો પછીની ક્ષણમાં પહેલાની ક્ષણના પણ ગુણ હોય ને વળી પોતાનું આગવું કશુંક પણ હોય તો જ એને પછીની ક્ષણ કહેવાય. એની પછીની ક્ષણ જન્મી એમાં આગળની બે ક્ષણોના ગુણ હોય વળી પાછા પોતાનું આગવું કશુંક હોય. પછીની ક્ષણ જન્મે એમાં આગળની ત્રણ, એમ કરતા કરતા પ્રવાહ તો ચાલતો જ આવ્યો છે. એટલે દરેક ક્ષણમાં અસંખ્ય આગળની ક્ષણો હોય, એના તો ગુણ હોય વળી પોતાનું હોય. એટલે હવે અત્યારની ક્ષણ કયા પ્રકારની ક્ષણને જન્મ આપશે? અસંખ્ય ગુણો રહેલા હોવાના કારણે પછીની ક્ષણમાં અસંખ્ય ગુણ હોય એટલે અસંખ્ય ક્ષણો ઉત્પન્ન થઈ શકે એવી સંભાવના તો ખરી જ ને. દરેક ક્ષણમાં શું ઉત્પન્ન થશે? એનો કયો ગુણ જન્મશે? અત્યારની ક્ષણમાં અસંખ્ય ગુણો રહેલા છે, એમાંનો કયો ગુણ પછીની ક્ષણમાં આવશે? બધા ગુણો હોઈ શકે ને માટે પછીની અસંખ્ય ક્ષણો હોઈ શકે. એક એક ગુણ ધરાવનારી અસંખ્ય ક્ષણો હોઈ શકે. એટલે કહે છે કે પૂર્વ બુદ્ધિ એટલે કહ્યું યુગપદ બહુબુદ્ધિત્વ પ્રસજ્યેત ક્ષણે ક્ષણે. પ્રત્યેક ક્ષણે અનેક બધી બુદ્ધિ કે અનેક ક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના છે. ટીકા કરે છે પૂર્વ બુદ્ધિ અન્વિતાનામ ઉત્તરોત્તર બુદ્ધિજનકત્વે.
પૂર્વ બુદ્ધિમાં રહેલી જે કંઈ વિશેષતા જે કંઈ હોય એ ઉત્તર કે પછીની બુદ્ધિમાં આવનારી હોય ત્યારે તત્ત બુદ્ધિ ઉત્પત્તિ ક્ષણેશુ, એ નવી નવી બુદ્ધિ કે નવી નવી ક્ષણની ઉત્પત્તિ જ્યારે થવાની હોય ત્યારે અનંત બુદ્ધિ અનુવૃત્તિ પ્રસંગાત, આગળ અનંત જે ક્ષણો થઈ ગઈ એ અનંત ક્ષણોની અનુવૃત્તિ હોવી જોઈએ. અનંત બુદ્ધિ અનુવૃત્તિ પ્રસંગાત, આગળની બધી ક્ષણો જે છે એ બધી ક્ષણોની વિશેષતામાં હોવી જોઈએ. અને તેથી એમાં ક્ષણિકત્વ રહે જ નહીં, કારણ કે દરેક ક્ષણપણું તો હોય, બધી હજારો ક્ષણનું ક્ષણપણું ભેગું કરો તો કેટલું થાય? એક ક્ષણિકતા ખરી, આ ક્ષણિકપણ એ વિશેષતા છે ને, તો ક્ષણિકતા અનંત ક્ષણિકતા ભેગી કરો તો પછીની બુદ્ધિ કેવી હોય? અનંત ક્ષણિકતા ધરાવનારી હોય તો ક્ષણિકતા જ ના હોય. એટલે વિજ્ઞાન ક્ષણિકત્વ વાદહાનમ પ્રસજ્યેત, તો પછીની ક્ષણમાં ક્ષણિકતા હોય, પછીના વિજ્ઞાનમાં ક્ષણિકતા એ જ ના હોય. તેથી તમારો ક્ષણિકવાદ છે એ જ નષ્ટ થઈ જાય. જો તમે સ્વીકારો કે પછીની ક્ષણમાં ઉત્તરની જે ક્ષણો થઈ ગઈ એ બધાનો અન્વય હોય, તો પછી ક્ષણ નામની વસ્તુ રહે જ નહીં. અથવા નહીં તો અનંત અસંખ્ય બધી ક્ષણો ઉત્પન્ન, અસંખ્ય ક્ષણિકતાઓ ઉત્પન્ન થાય. અને તેથી એક ક્ષણે અસંખ્ય ક્ષણિકતાઓ કેવી રીતે હોઈ શકે? એટલે તમારો ક્ષણિકવાદ જ સંભવિત નથી. એટલે પછી એનો પ્રધ્વંસ અભાવ તમે ન સ્વીકારો. કશું થયું કે આગળની ક્ષણ કંઈક ચાલુ રહી ને, એટલે એ ક્ષણો સંપૂર્ણ નાશ થયો નથી. અને તેથી નવી ક્ષણ જે છે એ પહેલી ક્ષણના સંપૂર્ણ નાશ વગર ઉદ્ભવી છે, તો એ પહેલાની ક્ષણ એટલે માટીનો તદ્દન નાશ નથી. ભલે નૈયાયિક લોકો કે માટીનો નાશ થયો, નવો જ ઘડો જન્મે, પણ એ તો મૂર્ખતા જ છે. જે ઘડો હતો જ નહીં એટલે અસતમાંથી સત જન્મે, એવું એ લોકો સ્વીકારે. આ લોકો એવું સ્વીકારે તો એ મુશ્કેલી છે. એટલે કહે છે કે દ્વિતીયમ પ્રતિ, તમે એમ એટલે આ જે દોષ આવ્યો, દોષમાંથી મુક્ત બચવા માટે તમે એમ કહો કે નહીં નવી ક્ષણ નવી જે જ હોય, એમાં પહેલાની ક્ષણનું કશું જ ના હોય. એટલે કે પહેલાની ક્ષણનો સંપૂર્ણ નાશ થઈ ગયો પ્રધ્વમ, અને નવી ક્ષણનો ઉત્પત્તિ, એવું તમે કહો. પૂર્વ બુદ્ધે નિરન્વય વિનાશે, સાન્વય વિનાશે, નિરન્વય વિનાશે, અન્વય સહિતનો વિનાશ. કજું છોડીને જાય, મરી જાય, પૂરેપૂરું ના જતું રહે. દેવદત્તે કે હું મરી ગયો, એટલે તું જીવતો છો, મરી ગયો કેમ? બધા પૈસા જતા રહ્યા. તો એવું થાય ઘણી વાર, જ્યાં રોકેલા કોઈને આપે ને પાછું ના આપે, રોક્યા ને બધું જતું રહ્યું, ફેક્ટરીમાં ધડાક કંઈક થયું, બધું રોક્યો ને ધડાકો બધું ખલાસ થયું. ધારો કે ગમે તે માણસનું એવું થઈ જાય કે રાતોરાત ખલાસ થઈ ગયો હતો, પણ એ પૂરેપૂરો ખલાસ અન્વય રહ્યો એનો, ટૂંકમાં સાન્વય વિનાશ થયો એનો. એટલે કે કશુંક દેવદત્તનું રહી ગયું અને કશુંક જતું રહ્યું. નિરન્વય વિનાશ એટલે દેવદત્ત જ ગયો, ધારો કે કશું રાખ્યા વગર ગયો. એટલે પુત્રને રાખીને ગયો હતો અને અન્વય સહિતનો વિનાશ થયો. કશું રહ્યું જ નહીં પાછળ, કઈ સંતતિ કશું જ ના હોય તો નિરન્વય વિનાશ, એનો કોઈ વારસદાર રહ્યો જ નહીં. એટલે તમે માનો કે પહેલાની ક્ષણ જે છે કશું પણ રાખ્યા વગર નષ્ટ થઈ ગઈ, તો નવી ક્ષણ શેમાંથી જન્મી? તસ્ય અસત અન્ય સાધકત્વ અનુપત્તે. તો હવે એક ક્ષણ નષ્ટ થઈ ગઈ અને કશું જ ના રહ્યું, એટલે અસત્વ રહ્યું, અભાવ રહ્યો. એ અભાવમાંથી નવી ક્ષણ જન્મી, તો અભાવમાંથી કશું જન્મી કેવું થઈ શકે? જન્મવા માટે કશુંક તો જોઈએ ને. નવી ક્ષણ અભાવ જ માનતા હોય જુદી વાત છે, એ તો પેલા શૂન્યવાદી કહી દે. પછી પાલકોનો અભાવ સ્વીકાર્ય નથી, એમને ક્ષણિકતા સ્વીકાર્ય છે. તો નવી ક્ષણમાં કંઈક હોવાપણું છે ખરું, એ ક્યાંથી આવ્યું? તસ્ય અસત અન્ય સાધકત્વ અનુપત્તે. જે ક્ષણ નષ્ટ થઈ ગઈ છે એ નવી ક્ષણને ઉત્પન્ન કરવી કરી ના શકે. અસત થયું ને એટલે કે અભાવમાંથી કંઈ જન્મી ના શકે. તત બુદ્ધિંતરાનુત્પાદ ઇત્યર્થ માટે બીજી ક્ષણ જન્મી ના શકે. તમે કહો ના, તમે એવું માનો છો કે અસતમાંથી કશું ના જન્મે, અભાવમાંથી કશું ના જન્મે, શૂન્યમાંથી ના. અમે તો માનીએ છીએ કે પ્રત્યેક ક્ષણ શૂન્યમાંથી જ જન્મે છે. કહીએ તો અસતમાંથી જન્મે. પહેલી ક્ષણ જતી રહી અને પછી કશું જ નથી રહ્યું અને નવી ક્ષણ જન્મી.
તો પ્રશ્ન એ થાય કે કયા પ્રકારની નવી ક્ષણ જન્મશે. તમે કહો છો કે નવી ક્ષણમાં પહેલાની ક્ષણનું કશું નથી, નવી ક્ષણ અભાવથી ઉત્પન્ન થાય તો કઈ, એટલે કહે છે કે અસત જનકત્વે અતિ પ્રસંગાદિ ભાવ. એટલે ક્યાં તો અસતમાંથી કશાનો જન્મ ના થાય કે ગમે તેનો જન્મ થઈ શકે, ગમે તે પ્રકારની ક્ષણ જન્મે. તમે એમ કહેતા હો કે ભાઈ આ અંકુરને ફૂટવા માટે બીજની જરૂર જ નથી. એ લોકો એમ કે બીજનો નાશ થઈ ગયો અને અંકુર જન્મ્યો. નૈયાયિકો પણ એવું કહે. એટલે કે અસતમાંથી અંકુરનો જન્મ થયો, તો અસતમાંથી પછી માત્ર વટના અંકુરનો જન્મ શું કામ થાય? હવે એવું છે ને કે ભાઈ તમે બીજ વાવ્યું, આંબાનું બીજ વાવ્યું કે વડનું વાવ્યું કે ગમે તે, હવે તમારે કહેવાનું બીજ તો નષ્ટ જ થઈ ગયું અને પછી અંકુર જન્મ્યો. તો નષ્ટ થયું બીજ એ કશું ના રહ્યું હોય તો પછી વડનું બીજ નષ્ટ થાય કે આંબાનું બીજ નષ્ટ થાય, લીંબુનું બીજ, અસત એટલે અસત બી કયું જન્મ છે? આ તો વટના બીજમાંથી વટનું જ જન્મ, વટનો જ પછી અંકુર જન્મે છે. એ કયા પ્રકારનો નાશ છે? જો નાશમાંથી કશું ન હોવામાંથી શૂન્યમાંથી સર્જાતો તો ગમે તે સર્જાઈ શકે ને. શૂન્યમાંથી પછી આંબો ઉગે ને પછી લીંબુ પણ ગમે તે થાય, કશું કહેવાય જ નહીં શું થશે. એટલે ક્યાં તો કશું જ ન થાય અથવા ગમે તે થાય, અતિ પ્રસંગાત. પણ જે વ્યવસ્થા છે કે વટ બીજમાંથી વટનો અંકુર ફૂટે, કે પહેલાની ક્ષણમાંથી જે હું હતો તે જ હું આ બીજી ક્ષણમાં છું. નહીં તો ગમે તે ઉત્પન્ન થાય. ઊંઘ્યા પછી તમે બીજી ક્ષણે કોણ ઉત્પન્ન કહેવાય જ નહીં. ભાઈ કૂતરું બિલાડું ઉત્પન્ન થાય એ કહેવાય જ નહીં ને, કારણ કે પહેલાની ક્ષણ ને બીજા ક્ષણ કોઈ સંબંધ જ નથી. આ લોકો કે ભાઈ આ સુષુપ્તિમાં હું નષ્ટ જ થઈ ગયો, તો સવારે બીજો કોઈ જાગતો બીજો ગમે તે હોય, પહેલા સાથે સંબંધ ના હોય, નવો જ ઉભો થનારો હોય તો ગમે તે હોય. એવો અનુભવ આપણો નથી. તમે ગમે તેવા સિદ્ધાંતો જાત જાતનો ઉભા કરો તમારી મગજની પેદાશમાંથી, પણ આપણો અનુભવ સમજાવી ના શકો તેને કરવાનો છે. અને તેથી જો નિરન્વય નાશ સમજો તો બીજી ક્ષણ ઉત્પન્ન ના થાય, અને અસતમાં જ ઉત્પત્તિ માનો તો ગમે તે ઉત્પન્ન થાય, એટલે કોઈ નિયમ ના રહે, અતિ પ્રસંગાત. અને તેથી આ તમારી ક્ષણિકતાનો પ્રવાહ સમજાવી જ ના શકાય. એક ક્ષણમાંથી બીજી ક્ષણ જન્મે છે એ તમે સમજાવી શકો એમ છો જ નહીં. એમ કરીને ક્ષણિકવાદ છે, એ ક્ષણિકવાદનો પણ અહીંયા એનું ખંડન કરવામાં આવ્યું, એનો દોષ દેખાડવામાં આવ્યો. આપણને એમના દોષ દેખાડીને એમને હરાવવામાં કે એમને નીચા પાડવામાં, હલકા પાડવામાં કોઈ રસ નથી. એવું કોઈ કોઈ કરે જ નહીં. ખરેખર તો ઉદાહરતા એમાં જ છે કે પેલાને એવું લગાડવા જ ના દેવું જોઈએ કે ખોટો છે. નહીં તો એ માણસ કોઈ દર સ્વીકારે જ નહીં. ભલે આપણે સંતોષ થાય કે મેં પુરવાર કર્યું કે તું ખોટો છું, એ તો રાહ જ જોઈએ કે હું ક્યારે આને ખોટો પુરવાર કરું, બીજું કાંઈ નથી. કોઈ દાડો પોતે ખોટો છે એવું કોઈ સ્વીકારે જ નહીં. અંતેથી બીજા હાજરો તો ના સ્વીકારે, ના હાજરો તોય ના સ્વીકારે. એવી સ્થિતિમાં કોઈને મૂકવા જ ના જોઈએ. કોઈને એ પ્રકારની સ્થિતિમાં મૂકવા જ્યાં એને એવી જાતનો સંકોચ થાય, એવી જાતની લજ્જા કે શરમ ઉત્પન્ન થાય, એવું આપણું એ તો હિંસા જ છે. આમ કોઈને હરાવવો, કોઈનો વિજય પ્રાપ્ત કરવો એ તો હિંસા છે. એટલે એવી જાતની આ ચર્ચાઓ નથી. કોઈને બોધ આપવો એ બરાબર છે. ક્યાં બીજો તારી વિચારસરણીમાં આ પ્રકારનો દોષ છે જરા જો. એટલે આ બધી વિચારસરણીના દોષ માત્ર બતાવવામાં આવે છે, જેથી એ ખરેખર સમજવા માંગતો હોય તો એ પોતાનો વિચાર છોડીને આ સ્વીકારશે. એટલા જ માટે પહેલા શંકરાચાર્ય મહારાજને જ્યારે આવી ચર્ચાઓ થાય ત્યારે એવો નિયમ કે ભાઈ જેનો પરાજય થાય એનો પેલા શિષ્ય બની જાય. શિષ્ય બની એટલે સ્વીકાર થયો. તો કોઈ શિષ્ય બને એનો પ્રતિસ્પર્ધી જ રહે. પણ મંડન મિશ્ર જેવા મહાન વિદ્વાનો એ જયારે શિષ્ય બને એનો અર્થ એ થયો કે એમાં કોઈને હરાવવાની કે પરાજિત કરવાની કોઈ જાતની વૃત્તિ નથી. એટલે આમાં કોઈને પરાજિત કર્યા અને આપણે દિગ્વિજય કર્યો એવો વિજય કોઈ પ્રાપ્ત કોઈ હારે જ નહીં, રાહ જ જોઈએ.
પેલો છુપાઈ જાય, ભાગી જાય, કોઈક એનો સગો વાલો જંગલમાં જઈને વળી પાછું નવું સૈન્ય ભેગું કરીને 5-25 વર્ષ આવીને હુમલો કરે છે. અને તેથી એવું ના માનવું કે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે અને પેલાને કેવો હરા, એવું નથી. માત્ર એ પ્રકારની વિચાર, એટલે આ દરેક એની પછીનો સિદ્ધાંત એ પહેલાના સિદ્ધાંત કરતા ચડિયાતો છે. દરેક પછીનો સિદ્ધાંત છે આપણને વધારે અનુભવોને સમજાવનારો છે, પરંતુ બધા અનુભવો સમજાવતો નથી. બસ એટલું છે. ચાલો, એટલે હવે આગળ કહે છે, એવમ દેહાદિ બુદ્ધ્યંતાનામ પ્રત્યેકમાત્મત્વે નિરાકૃતે. આ પ્રકારે દેહથી માંડીને બુદ્ધિ સુધીના આપણા વ્યક્તિત્વના જે કે અંશ છે બધામાં આત્મબુદ્ધિનું નિરાકરણ છે કે એમાં એકેય વસ્તુ આત્મા હોવા માટે ક્ષમતા ધરાવતી નથી, હોઈ ના શકે. પ્રત્યેકમ આત્મત્વે નિરાકૃતે. એ પ્રત્યેકમાં આત્મા પણ ન હોઈ શકે, કોઈ એકમાં ચેતનતા ન હોઈ શકે. એ પ્રકારે દરેકનું નિરાકરણ કર્યા પછી રી કશ્ચિત બ્રુયાત, કદાચ કોઈક એવું કે એશામ સંઘાત આત્મા, બે પ્રત્યેક ચેતન નથી પણ ભેગા મળીને ચેતન થાય છે. જે વૈજ્ઞાનિકો એમ કહે કે ભાઈ પ્રાઇમોર્ડિયલ સૂપ, કોઈ જમાનાની અંદર કેટલાય હજારો લાખો વર્ષો પહેલા કે કરોડો વર્ષ પહેલા એક એવું વાતાવરણ તૈયાર થયું, એવું જાતનું ઉષ્ણતામાન, એ જાતનું દબાણ, એ જાતનું તૈયાર થયું કે ચેતનતા જન્મી. એટલે પ્રત્યેક વસ્તુનો ચેતનતાનો સ્વભાવ પણ બધા ભેગું કરો ત્યારે ચેતનતા થાય. જેમ આપણે દેહની અંદર પ્રત્યેક ક્ષણે ચેતનતા જન્મે, એવું કહે લોકો. બુદ્ધિની અંદર પણ અમુક પ્રકારના તત્વો જ્યારે જન્મે, રાસાયણિક તત્વો, ત્યારે એ બધાના સંયોગથી ચેતનતા જન્મે છે. એ ચેતનતા કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, જન્મનારી વસ્તુ છે હજી પણ. આમ ચેતનતાનું હોવાપણું ચેતનતાને આભારી નથી, પરંતુ આ બધા આ સંઘાતને આભારી છે. એ હજી સિદ્ધાંત હજી પણ છે. વી આર સ્ટડીંગ કોન્શિયસનેસ. પેલો મને કહે કે હું મેડિકલ સ્કૂલમાં જાઉં છું. શું કરવા સ્વામી? હું આઈ વોન્ટ ટુ સ્ટડી કોન્શિયસનેસ. આપ એના વિશે કંઈક કહો. એટલે તારી કોન્શિયસનેસ એટલે માત્ર ચેતનતા, સેન્શન્સી. કોન્શિયસનેસ જુદી વસ્તુ છે, સેન્શન્સી જુદી વસ્તુ છે. ચૈતન્ય એક વસ્તુ છે, ચેતનતા બીજી વસ્તુ છે. હા, ચેતનતા અમુક સંઘાતની અપેક્ષા રાખે એ, પણ આપણે તો ચેતનતા જન્મતી નથી. ચેતનતા માત્ર વ્યક્ત જ થાય છે. તો વીજળી અત્યારે પ્રકાશ નથી, માત્ર વીજળી નષ્ટ થઈ ગઈ છે જ નહીં, અને સ્વિચ દબાવી એટલે પછી આ પેલા બલ્બમાંથી વીજળી ઉત્પન્ન થઈ, એ તો મૂર્ખતા છે ને. જે હતી જ નહીં એ વીજળી ઉત્પન્ન થઈ, એવું નથી. જે હતી એ વીજળી વ્યક્ત થઈ. આ બલ્બ તો માત્ર વીજળીની અભિવ્યક્તિમાં એક નિમિત્ત બન્યો. હા, દિવાલમાં વીજળીને અભિવ્યક્ત કરવાની ક્ષમતા નથી ને, બલ્બમાં છે એટલું ખરું. એટલે બલ્બમાં કઈ વિશેષતા ખરી? એના ટંગસ્ટન ફિલામેન્ટમાં વિશેષતા ખરી જે વીજળીને વ્યક્ત કરી શકે? એની જગ્યાએ લાકડું મૂકો તો ના થાય. તે બુદ્ધિમાં વિશેષતા ખરી કે ચેતનતાને પ્રતિબિંબિત કરે, બીજી વસ્તુ ના કરે. એ બધું સ્વીકાર્ય છે. એટલે બુદ્ધિ નામની વસ્તુ સર્જાય, જે બુદ્ધિમાં ચેતનતાને વ્યક્ત કરવાની ક્ષમતા છે. એટલે અત્યાર સુધી અવ્યક્ત રહેલી ચેતનતા વ્યક્ત થઈ, પણ એ જન્મી એ કહેવું તો ખોટું છે. વ્યક્ત નહોતું માટે નથી એવું ક્યાંથી તમે કહો છો? અવ્યક્ત છે અને અભાવ છે એમ કેમ કહી શકાય? અભાવ અને અવ્યક્ત બંને એક જ આપણને લાગે. સૂર્યપ્રકાશ તો સૂર્ય છે જ ને, અંધારું છે માટે. અરે અંધારું છે માટે સૂર્ય નથી એવું ના કહેવાય. બહુ એવા એકદમ ઘનઘોર વાદળ હોય તો અંધારું થઈ જાય. અંધારું છે માટે સૂર્ય નથી એવું ના કહેવાય. સૂર્ય નથી માટે નથી કે સૂર્ય અવ્યક્ત છે માટે પણ જણાતો નથી. આમ સૂર્ય ભાસતો જણાતો નથી માટે નથી એવો નિર્ણય ના થાય. તેમ ચેતનતાનો અનુભવ નથી માટે ચેતનતા નથી એમ ના કહેવાય. અવ્યક્ત છે, એને વ્યક્ત કરવા માટે એક યોગ્ય સાધન એટલે ઓર્ગેનિક મેટર જેને કહેવાય. ઇનઓર્ગેનિક મેટર અને ઓર્ગેનિક મેટર એટલે શું? ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે શું? હા, કાર્બન તો અંગ્રેજી શબ્દ છે, પણ ચાલો એટલે કાર્બન ગુજરાતીમાં કાર્બોલિક. વાહ, કાર્બન ગુજરાતીમાં સ્વીકારી લેતા હશે માણસો. એટલે કાર્બોલિક અને અકાર્બોલિક કે જે હોય તે ટૂંકમાં
આ ગુજરાતીમાં તમે આમ ના ભણ્યા હોય એટલે આ બધી સમજ ના પડે શબ્દો, પણ ઇનઓર્ગેનિક મેટર જેને કહેવાય એમાં ચેતનતાને વ્યક્ત કરવાની ક્ષમતા નથી. કારણ કે સૂક્ષ્મ શરીર આપણે કહીએ સૂક્ષ્મ શરીરમાં ચેતનતાને વ્યક્ત કરવાની ક્ષમતા છે, જ્યારે સ્થૂળ શરીરમાં નથી. એટલે ઓર્ગેનિક મેટર, સૂક્ષ્મ શરીર જે છે આપણા જે શરીરના કોષ વગેરે છે કહેવાય ઓર્ગેનિક મેટર. કાર્બન, હાઇડ્રોજન વગેરેના સંયોગથી તો દુનિયામાં કાર્બન છે એ જ ભગવાનની મોટી કૃપા છે. જો કાર્બન ન હોતા હોય કશું હોતા જ નહીં, સજીવતા જ ના હોત જો કાર્બન ના હોત તો. કાર્બનના હાઇડ્રોજનના સંયોગને કારણે ઓર્ગેનિક મેટર બને, અને તેથી એવું નથી કે એના સંયોગના કારણે ચેતનતા જન્મી. એ પ્રકારની એ પ્રકારનું જે મિશ્રણ છે કે સંયોગ છે એ ચેતનતાને અભિવ્યક્ત કરવાનું યોગ્ય માધ્યમ છે. છતાં પણ એમ કોઈ કહે યદિ કશ્ચિત બ્રુયાત એશામ સંઘાત આત્મા અભ્યુપગમ્યતે ન પ્રત્યેગમેતિ, કે આનો પ્રત્યેક આપણી ઉપાધિનો પ્રત્યેક અંશ છે એ ચેતન નથી, પણ એ ઉપાધિનો સંઘાત એ ભેગા મળીને ચેતનતા ઉત્પન્ન કરે છે એવું કહીએ તો સહ પ્રષ્ટવ્ય. એને આપણે આ પ્રશ્ન ઉત્તર આપવો જોઈએ. સંઘાત એવ ચેતતે તદ અવયવઃ પ્રત્યેકમ, તો સમગ્ર સંઘાત મળીને જ માત્ર ચેતન બને કે એનો પ્રત્યેક અવયવ પણ ચેતન છે, તેથી સંઘાત ચેતન બન્યા. બધી જળ વસ્તુ બનીને ચેતન બને એ તો સ્વીકારવું આપણે માટે શક્ય નથી, છતાં એ લોકો સ્વીકારતા હોય તો આપણે એમને આટલો વિકલ્પ આપ્યો, થોડીક છટકબારી આપી કે ભાઈ તમે એમ કહો છો કે આ બધો સંઘાત એટલે બધા અવયવો ભેગા થાય તો જ ચેતનતા બને, કે પ્રત્યેક અવયવમાં ચેતનતા છે માટે સંઘાતમાં ચેતનતા છે. તમારે શું કહેવું છે તમે નક્કી કરો. તત્રાદ્ય મનુદ્ય દૂષયતી, જો એમ કહે કે નહીં પ્રત્યેકમાં ચેતનતા નહીં, આ બધા ભેગા મળીને સંઘાતમાં ચેતનતા છે તો દોષ બતાવે છે 26મા શ્લોકમાં કહે છે એશામ સંઘાત આત્મા ચેદ એક દેશે પૃથક કૃતે ન ચૈતન્યમ પ્રસજ્યેત સંઘાતા ભાવતસ્તદા. ઈશામ સંઘાત આત્મા છે, આ બધાનો સંઘાતો નામ સંપૂર્ણ અવયવી. સંઘાત એટલે બધાના મિશ્રણથી કે બધાના સંયોગથી, મિશ્રણ પર સંયોગથી ઉત્પન્ન થાય. જેમ મોટર ગાડી હોય એમાં અનેક બધા પેલા પૂર્જાઓ હોય, પૂર્જા કહેવાય ને પાર્ટ્સ, સ્પેર પાર્ટ ની નર્યા પાર્ટ. સ્પેર તો બાજુમાં હોય ત્યારે કહેવાય, પરંતુ હવે તો પૂર્જા. લોકો સ્પેર પાર્ટ જ કે સ્પેર પાર્ટ ક્યારે કહેવાય, સ્પેર હોય ત્યારે કહેવાય, તો નરો પાર્ટ જ કહેવાય. અંદર રહેલાને પાર્ટ કહેવાય, બહાર હોય ને સ્પેર પાર્ટ કહેવાય. પણ એ બધા પાર્ટ કે પૂર્જા ભેગા મળીને મોટર ગાડી બની. તો એ બધાનો સંયોગ અને આપણે શું કહીએ સંઘાત કહીએ. એસેમ્બલી જેને અંગ્રેજીમાં કહેવાય, અથવા એગ્રીગેટ. એગ્રીગેટ કે એસેમ્બલી? એસેમ્બલી તો એ તું ભેગા એસેમ્બલ કર્યા હોય ત્યારે, પણ છતાં બધા જાતના તમે રસાયણો ભેગા કરો અને પછી એ બધાનું જે થાય એ તો એગ્રીગેટ થાય. જેમ કે શરીર જે છે એ બધા અનેક બધા એનો એગ્રીગેટ. એસેમ્બલી એક વસ્તુ છે, અથવા એગ્રીગેટ સંઘાત અને કમ્પાઉન્ડ કહો એગ્રીગેટ. એસેમ્બલી એવું કે બધી વસ્તુ ભેગમાં ધારો કે રાસાયણિક રીતે જોડાઈ જાય નવું ઉત્પન્ન થાય તો આપણે એને શું કહીએ કમ્પાઉન્ડ કહીએ. ચાલો જે હોય એટલે એને એસેમ્બલી કહો કે એગ્રીગેટ કહો. પણ સંઘાત તો હવે હા બરાબર, તો સંઘાતો નામ સંપૂર્ણ અવયવી. અવયવ ધરાવનાર અવયવી કહેવાય. આપણો દેહ જે છે ને એ અનેક અવયવ ધરાવનાર છે, દેહને અવયવી કહેવાય. તો આવું આપણા સ્થૂળ સૂક્ષ્મ એટલે ટૂંકમાં સ્થૂળ શરીર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, બુદ્ધિ છે, આ બધું મળીને જે બન્યું એને આપણે કહીએ સંઘાત કે અવયવી. સચેત આત્મા, એને જો તમે આત્મા એમ થઈને ચેતન બનતો હોય, તદા તસ્ય એક દેશે કહે છે
એક દેશે પૃથક કૃતે આ સંઘાતમાંથી એક અંશ જતો રહે તો ધારો કે હાથ કપાઈ જાય તો કે પગ કપાઈ ગયો કે આંખો નીકળી ગઈ એવું કંઈક થયું તસ એક દેશે નયને શ્રોત્રે મનસી વાચે નષ્ટે વા નષ્ટે એક અંશ કે તો આંખ કે કાન કે મન કે વાણી કશીક વસ્તુ નષ્ટ થઈ ગઈ નષ્ટ થઈ જાય ધારો કે કંઈક અકસ્માત થયો હોય ઈજા પહોંચે તો શક્ય છે કે એક અવયવ જે છે એ નષ્ટ થઈ જાય તો પછી જે રહ્યો એને સંઘાત કહેવાય કે ના કહેવાય જો આ બધા અવયવો મળીને સંઘાત થતો હોય અને એમાં ચેતનતા હોય તો એવું એક જતું રહે ચેતનતા ના રહેવી જોઈએ ને કારણ કે હવે અવયવીના સંઘાત ના કહેવાય એટલે સંઘાતસ્ય નષ્ટત્વા ચૈતન્યમ ન સ્યાદ આખું ઘર બનાવેલું છે ભાઈ બધા હવે થાંભલા અને બધા પીઢિયા ને બધું બનીને થયું ને એક પીઢિયું કાઢેલું હોય તો બધું કડળભૂસ થઈ જાય પછી સંઘાત રહે નહીં મોટર ગાડીમાંથી આપણે પૈડા જ કાઢી દે પછી તો સંઘાત રહે ને મોટર ગાડી ના રહે તેવી રીતે દેહની અંદરથી હાથ પગ કશું જતું રહે તો પછી આ સંઘાત રહે નહીં તો ચેતનતા તો બધા ભેગા હોવાને કારણથી એક જતું ચેતનતા રહે ને કે બધા જ્યારે અંદર કોઈને કોઈ પોતાનો ફાળો આપે ત્યારે ચેતનતા આવી ને આ બધાના મળીને એ યોગદાનથી ચેતનતા આવે એમાં એક જતું રહે તો ચેતનતા રહે જ નહીં સંઘાત રહે જ નહીં અંતો નષ્ટત્વાત ચૈતન્યમ સ્યાત તો મેં સંઘાતના આત્મા કહેતા હો તો સંઘાતનો એક ભાગ દૂર થાય તો ચેતનતા પણ આપણે જોઈએ ચેતનતા છે ન એમ ઇષ્ટ પ્રસંગ તો ભલે ના રે પેલો કહે છે એટલે પેલો કહે છે કે ભલે ના રે એટલે શ્લોકમાં કહ્યું એશામ સંઘાત આત્મા ચેત એક દેશે પૃથક કૃતે ચૈતન્યમ ન પ્રસજ્યેત આપના કહેવા પ્રમાણે આ બધા અવયવો મળીને જો ચેતનતા બનતી હોય એમનો કોઈક એક અવયવ જતો રહેતો હવે ચેતનતા રહેવી ના જોઈએ તદા સંઘાત અભાવત કારણ કે એક અવયવ જતો રહેવાના કારણે હવે સંઘાત કહેવડાવવા યોગ્ય નથી અને જેમાં ચેતનતા ના હોવી જોઈએ પેલું કહું નથી ચાલો ભલે નથી કહે છે નથી આયા વિષ્ટ પ્રસંગ તો નથી આ સંઘાત છે કે નહીં અંધ બધેરે મૂક જડાધ્યાપી જીવન દર્શનાથ ભાઈ આંધળો હોય એટલે કે એનામાં એક દેશ નયન નથી બધીર બહેરો છે એક દેશ એના કાન નથી મૂગો છે એક દેશ વાણી નથી જડ છે એક દેશ મન નથી એવો પણ હોય જીવન પછી જીવન ચેતન છે માટે સંઘાત જ ચેતનતા ઉત્પન્ન કરે છે એ તમારો જે સિદ્ધાંત છે તો ખોટો છે અતઃના સમુદાય ચેતનત્વ પક્ષ યુક્તિમાન ઇત્યાદિ માટે આ સમુદાય બનીને ચેતન બને છે એ તમારો પક્ષ છે એ યુક્તિમાન નથી એટલે કે અનુભવને અનુરૂપ નથી આપણો અનુભવ છે કે એક હાથ ના હોય જતો રહે પગ જતો રહે આ બધું તો પણ આ સંઘાતમાં ચેતનતા રહે છે એનો અર્થ કે આ બધાને ભેગા મળે ચેતનતા નથી કેનો ભાવ થઈ થયો પછી પેલો કે ના દરેક અવયવમાં ચેતનતા છે એમ કે અવયવ ચેતન પક્ષમ દૂષાય ભલે ચાલો દરેક અવયવમાં ચેતનતા તો શું થાય એટલે પછી 27મો શ્લોકમાં છે ભિન્ન દિગ્ગત્યભિપ્રાય બહુચેતન પૂજિતમ સદ્યો ભિન્નમ ભવેદેતત નિષ્ક્રિયમ વા ભવિષ્યતે ભિન્ન દિગ્ગત અભિપ્રાય હવે એવું છે ને કે દરેક અવયવ ચેતન હોય એટલે જેટલા અવયવ છે એટલા આત્મા થઈ ગયા દરેક ચેતન સ્વતંત્ર હોય પહેલા શું કહ્યું બધા અવયવ મળીને એક ચેતનતા બને તો પછી એકતા હોય એક સૂત્રતા હોય પણ દરેક હવે સ્વતંત્ર ચેતન હોય તો અનેક ચેતન બની ગયા માટે બધા ચેતન સ્વતંત્ર છે તો શું થાય ભિન્ન દિક ગતિ અભિપ્રાય ભિન્ન દિક ગતિ એક ચેતન એક પગ એમ કે મારે આગળ જવું છે અને બીજો પગ એટલે મારે પાછા જવું છે થવાનું છે સ્વતંત્ર અભિપ્રાય થવાનું જ છે તેથી
ભિન્ન દિગ્ ગતિ અભિપ્રાય બહુચેત. જો બધા અનેક ચેતન હોય તો દરેકની તો તુંડે તુંડે મતે ભિન્ના, દરેકની રુચિ તો આ પ્રકારની જ હોય. બધાને પૂછીને કરો તો કશું થાય જ નહીં. શું બનાવે રસોઈ? ધારો કે બધાને પૂછો તમે તો શું થાય? મહારાજ કશું બનાવી જ ના શકે. કોઈ ખીચડી બનાવો, બહુ દિવસ મહારાજ બહુ ખવડાવ્યું છે બધું મિષ્ટાન, અને તો ખીચડી બનાવવા છે. તો ખીચડીથી વાયુ થાય તો ભાત બનાવવા, ભાતથી આમ થાય કે પેલું બનાવો, એમ કરતા કરતા કયું થઈ જ ના શકે. ધારો કે બધાને સ્વતંત્ર આપે કે તમારે જે કરવું એ કરતા, એક રસોડામાં તમે જે તો એક જણ ભાત ઓરે ને બીજું બહાર ખાય. એની રીત પણ જુદી જ હોય. એ કુકરની અંદર ખીચડી કેમ બનાવે એની પડી અલગ અલગ હોય. પેલો કુકરમાં તપેલી મૂકીને ખીચડી બનાવે, પેલો સીધો અંદર નાખીને ખીચડી બનાવે, જાત જાતનું કરે. અને ખીચડીમાં કેટલું ચોખા લે, કેટલી દાળ લેવી, કયા પ્રકારના ચોખા લેવા, એનું પ્રમાણ કેટલું લેવું, પાણી કેટલું મૂકવું, કેટલું ન મૂકવું, એમાં પહેલેથી વઘાર કરો કે ના કરો, પેલા શાક નાખી દો કે ના, અને અનેક રીતો હોય. અંતેથી કશું સિદ્ધ જ ના થાય. ટૂંકમાં જો સ્વતંત્રતા હોય એના માટે પૂછવું જ નહીં, જે કરીને જ આપવો. પેલા કે પૂછવું નહીં, પૂછે તો પત્તો લાગે જ નહીં. અને ધારો કે એ વ્યક્તિને પૂછતો હોય તો એનો રોજનો અભિપ્રાય જુદો હોય પાછો. એ વ્યક્તિમાં પણ એ પ્રકારનું સાતત્ય હોય, અને તેથી દરરોજ કન્સિસ્ટન્સી હોય તો જુદી વાત છે. એવું પણ નહીં સવારે એક કહે, બપોરે બીજું કહે, સાંજે ત્રીજું કહે, એવું હોય. એટલે પછી જે કરું તો એ કરવાનું. ઘરમાં કોઈ પૂછે નહીં કે શું બનાવો છે, તમે મને બાપ કોઈને ના પૂછે, બનાવે જે છે આ ખાવાનું છે. નહીં તો પૂછવા જાય તો કોઈ પત્તો જ ના લાગે. 6 જણ ઘરમાં હોય તો પછી પેલો કે મારે આ શાક જોઈએ, પેલો આ છે ખાવું હોય તો ખાઓ. એ તો પછી એવું છે ને કે એને અંદરથી બહુ વધારે પડતો પ્રેમ હોય એટલે આના માટે બનાવે. ના બનાવે એવું કશું નહીં. પણ છતાં એમાં એમની સ્વતંત્રતા તો જાળવી જ રાખે. આમ ચેતન આટલા હોય અને એટલે કહે છે કે બહુ ચેત બહ હોય ચેત એકસ્મિન સંગાતે આત્માના સ્યુહુ. એક જ સંઘાતમાં પ્રત્યેક અવયવ સ્વતંત્ર ચેતનતા ધરાવતા હોવાના કારણે અનેક આત્માઓ એક જ સંઘાતમાં જો હોત. આ પક્ષ તો બહુ ઇન્દ્રિયના પક્ષમાં પણ એટલે અત્યારે લેવાનો તો માટે ત્યાં ચર્ચા ના કરી. બાકી જે લોકો એમ કહે કે ઇન્દ્રિય આત્મા છે એમના પક્ષમાં, તો આટલી ઇન્દ્રિયો છે તો શું બધી ઇન્દ્રિયો મળીને આત્મા બને છે કે પ્રત્યેક આત્મા છે? એટલે એ જે ત્યાં આગળ એ દલીલ ન મૂકી, કારણ કે અહીંયા આવવાની હતી. પણ આ બહુ મળીને આત્મા થાય તો એક આત્મા થાય કે બહુ મળીને અનેક આત્મા થાય? પ્રશ્ન થયો. બહુ મળીને જે એક આત્મા થતો હોત તો બહુમાં થોડાક જતો આત્મા રહે જ નહીં, તો દેહનો એ તો નષ્ટ થઈ જાય, પછી થતો નથી. તો પ્રત્યેક એક જુદો જુદો આત્મા હોત તો આત્મા એને કહેવાય જે સ્વતંત્ર છે, સ્વયં ચેતનતા ધરાવે છે. નહીં તો જો એ વળી બીજાની ચેતનતાને કારણે તો એને આત્મા ના કહેવાય, બીજા કશાને આત્મા કહેવું પડે. દરેક ઇન્દ્રિય સ્વયં ચેતન ના હોય અને બીજા કશાને કારણે ચેતનતા ધરાવનારી હોય, કે બધી ઇન્દ્રિયો મળીને પણ ચેતનતા બીજા કશેક થાય તો એને આપણે ચેતન કહેવું જોઈએ. તેમ આ સંઘાતનો દરેક અવયવ ચેતન હોય તો પછી સ્વતંત્ર જ હોવો જોઈએ. તદા કદાચિત ભિન્ન દિગ્ગતિ અભિપ્રાય ભિન્ન દિગ્ગતિ અભિપ્રાય વિરુદ્ધ દિક્ષુ ગમન ઈચ્છા તેષામ સ્યાદ ઇત્યર્થ. તો આ બધા પ્રત્યેકની જુદી દિશામાં જવાની ઈચ્છા થાય એવું ને. તો દિશાનો અર્થ નહીં કે દિશા જુદું જુદું કરવાની, દિશા પણ થાય પણ જુદું કરવાની ઈચ્છા થાય. અંતેથી એક જણ કે મારે સુઈ જવું છે, બીજો કે મારે જાગવું છે. આમાં 3-4 જણ એક જ રૂમમાં હોય તો આવું થાય. પેલાને વાંચવું હોય, પેલાને સુઈ જવું હોય, પેલાને જપ કરવો હોય, પેલાને ધ્યાન કરવું હોય, પેલાને પાઠ કરવો હોય. સ્વતંત્ર વ્યક્તિઓ એક જ રૂમમાં હોય તો મુશ્કેલી થવાની જ છે. જો સ્વતંત્રતા હોય તો એટલે કે બધા શાંત જ રહેવાનું, બોલવાનું નહીં એવું કહેતો બરાબર. તો કંઈક નિયમ જવાબ, એવો નિયમ ના હોય. જેને જે કરવાની હોય તો છૂટ હોય તો શું થાય? તેવી રીતે આટલા અનેક ચૈતન્ય એક દેહમાં હોય તો આપણે 8 દિવસ એક રૂમમાં રહેવાનું હોય તો કેટલી મુશ્કેલી. ઘરમાં રહેવામાં જ કેટલી મુશ્કેલી. સમજે ઘરમાં બધા છોકરા 8 વાગે ઉઠ્યા એટલે ખલાસ, એટલે હું તો એની પહેલા જ બધું કરી લઉં. એકવાર ઉઠ્યા એટલે પતી ગયો, કશું થાય નહીં. પેલા જાતના સમય ઉઠે, નાનું છોકરું 5 વાગે ઉઠી જાય, પેલું 6 વાગે ઉઠે ને પેલું 12 વાગે સુવે, એટલે પત્તો જ ના લે. ટૂંકમાં
આવી બધી સ્વતંત્રતા હોય તો ક્યાંય પણ મેળ રહે નહીં. તેથી અહીંયા દેહની અંદર પણ અનેક જો સંઘાત, અનેક ચેતન હોય તો દરેકનો અભિપ્રાય જુદો તો હોય. તો ગમને છે તેષામ સાત તો પછી તો શું કરશો કે અસ્તુ અસ્તુ એથી છે ભલે નહીં. એટલે કે ભલે દરેકની જુદી ઈચ્છા તો કઈ વાંધો નહીં. તન્ન પૂજિતમ એ આદરણીય નથી, સ્વીકાર્ય નથી, આદરણીય નથી. પૂજાને યોગ્ય, આદરને યોગ્ય, સ્વીકાર યોગ્ય નથી. કસ્માન ન પૂજ, એમાં શું વાંધો છે? પેલો કે ભલે ને દરેકને જે કરવું એ કરે. કસ્માન ન પૂજ રીતે એમાં વળી પૂજિતમ આદરણીય કે સ્વીકાર્ય કેમ નથી તમે? એટલે કહે છે સદ્યો ભિન્નમ ભવે તત. તો શું થાય? સદ્યો તરત જ એક ક્ષણની અંદર આ દેહ ભિન્ન થઈ જાય, અર્થાત છિન્ન ભિન્ન થઈ જાય. એકેન આત્મના પૂર્વસ્યામ દિશી આકૃષ્યમાણમ એતત સંઘાત રૂપમ. એક અવયવ છે આ સંઘાતને પૂર્વ દિશામાં લઈ જવા માગે છે કે એને ત્યાં જવું. ઘણી વાર શું થાય છે, પેલું બાળક હોય ને આપણે હાથમાં લઈ પણ એને ત્યાં જવું છે, આપણે રમાડવા માટે હાથમાં લઈ એની માં છે ને ત્યાં એને જવું છે, એ ત્યાં જવાનો પ્રયત્ન કરે, આપણે રોકી રાખવાનો પ્રયત્ન કરે, એ ખરો સંઘર્ષ થતો હોય છે. અને તેથી જરાક છૂટું ભાગે ત્યાં આગળ. તેવી રીતે આ સંઘાતનો એક અવયવ પેલી વાર જોવા માંગે છે. એક એના આત્મના પૂર્વસ્યામ દિશી આકૃષ્યમાણમ એતત સંઘાત રૂપમ. આ સંઘાત જેને આપ આત્મા કહો છો, જે કહેતા હોતે એ સંઘાતને એમનો એક અવયવ પૂર્વ દિશામાં લઈ જવા માંગતો હોય. તદા એ જ ક્ષણે અન્ય પ્રતિચ્છામ યથા આકૃષ્યતે. તે જ ક્ષણે બીજો જે છે એને પશ્ચિમ દિશામાં લઈ જવા માંગે છે, વિરુદ્ધ દિશામાં. તથા અન્યને ઉદિચ્યામ, તો બીજો વળી ઉત્તર દિશામાં લઈ જવા માંગે છે. અન્ય દક્ષિણસ્યામ તો બીજો દક્ષિણ દિશામાં લઈ જવા માંગે. અનેક અવયવો છે મળે, દરેક જણ પોતપોતાની જુદી દિશામાં જવા માંગતા હોય, જે કંઈ કારણ હોય તે. પેલું બાળક ત્યાં શું કામ ત્યાં જ જવું છે ખબર ના પડે. ઘણી વાર બધા અહીંયા બેઠા પેલું પેલી બાદ દોડે, શું કામ? બસ એના મગજમાં એવું જ આવે. એને કે મંકોળ ત્યાં ગયું, પેલાનો બોલ ત્યાં દેખાય, એમનું કહેવાય શું? એના મગજમાં શું ઉત્પન્ન કંઈ કહી જ ના શકાય ને બાળકના મગજમાં. આ દરેક ચેતનના મગજમાં બીજી ક્ષણે શું થશે કહેવાય જ નહીં. એટલા માટે જો એવી છૂટ આપવામાં આવે તો એક આગળ જાય, એક પાછળ જાય, એક ફરવા જાય. અત્યારે જ ધારો કરો છૂટ આપવામાં તો ઘણું થાય. અને શરૂઆતમાં થયું પણ પછી કોઈએ કહ્યું કે આવું ના થાય. જો આ સ્વામીજી ના ઉઠે તો જમવા ઉઠાય નહીં તમારાથી, પછી બધા બેસી રહે. અંદર ચળવળ થતી હોય, અંદર ઘણું થતું પણ બેસી રહે. પણ નિયમ ના હોય તો શું થાય? કોઈ થાળી મૂકીને ઊભું થાય, કોઈ થાળી લઈને કોઈ જાત જાતની, દરેકને પોતપોતાની રીત હોય. ઘરમાં પોતે જે કરતા હોય એ પ્રમાણે કરે. ઘરમાં કોઈને એવી રીત હોય કે બધા થાળી ત્યાં મૂક્યા હોવાની હોય તો બીજા થાળી કહ્યું એમને કહે કે થાળી મૂકીને જજો. પેલી ટેવને કારણે ચાલો જે હોય તો બરાબર છે. પણ એટલે આવું બધું થાય. એ કહે છે કે બીજો ઉત્તરમાં લઈ જાય તો દક્ષિણમાં લઈ જાય. તેથી તદા સદ્ય ભિન્નમ ભવેત. એક ક્ષણની અંદર આ દેહ જે છે એ નષ્ટ થઈ જાય, જીર્ણશીર્ણ થઈ જાય. વિધિરીય થઈ ત્યાર્થ. એ પેલો કે ભલે ને થાય એટલે એને વિચાર જ નથી કે આનો અર્થ શું થાય. બસ આટલું વિચાર્યું કે આ પ્રત્યેક આત્મા છે, પછી શું પણ આગળ. પછી જો આવું થાય લોકો વિચાર કર્યા વગર ભાઈ આમ કરો, એને કારણે શું થશે આગળ વિચાર જ નહીં. આમ કરો બરોબર છે, એમ કરવા દઈશું. એટલે આવું તો બહુ થાય છે. અને તેથી બધા એટલે સંઘાત હોય ત્યાં પછી દરેક જ્યાં પોતપોતાના મમરાઓ મૂક્યા કરે અને પછી કોઈ કશું આગળ ચાલે જ નહીં. એટલે એક જણા તો પછી કરવું બધું આમ થશે. એવું ન થાય તો કઈ વ્યવસ્થા ચાલે જ નહીં. પણ આમાં આવું દરેકના સ્વતંત્ર તો કહે છે કે સદ્યો ભિન્નમ ભવેદ એતત. આ સંઘાત છે ક્ષણની અંદર વિદીર્ણ થઈ જાય એટલે છિન્ન ભિન્ન થઈ જાય. યદિ ન વિદીર્યેત ધારો કે છિન્ન ભિન્ન એટલે કેવા આ બધા પક્ષો લેવાનું હેતુ એક જ છે કે થોડોક અંદર વિનોદ ઉમેરવા માટે.
ખરેખર કોઈ માનતું હશે કે નહીં ખબર નથી આપણને. હવે હોય છે કે બધા જાતના વિચારકો છે, એટલે બધા હોય શકે. પણ જયારે કોઈ કહે કે અમુક રસાયણમાંથી મળે ચેતનતા, આ બધા પક્ષો જ છે, અક્કલ વગરના પક્ષો છે. પણ એવું છે, ચેતનતા જણાય છે ને માટે આવું છે. પણ ચેતનતાની સ્વતંત્રતા સ્વીકાર ન કરવી હોય અને ચેતનતા પરત મારી મસળીને તમે એનો કોઈક રીતે એની સમજ આપવાનો પ્રયત્ન કરો, પણ એને કારણે આવું વિચિત્ર થઈ જાય બધું. એ સમજતા નથી. એટલે યદી ન વિધિનીય, ધારો કે આપણે હજુ આ સંઘાત એમને એવો જ છે, શું થયું? એ તો પેલા હિન્દુસ્તાનના એના જેવું થયું. પેલા કરચલા અહીંયાથી મોકલ્યા વિદેશમાં વાહણની અંદર, 1.5 મહિને પહોંચ્યા અને વાહણમાં પેલા ખોખામાં કરચલા મોકલ્યા, તૂટી ગયા. ઉપરના ખોખા તૂટી ગયા. ખોખા બનાવનારા પણ એવા બધા એવા, અને છતાં એક કરચલું એમાંથી બહાર નીકળ્યું. એટલે પેલા લોકો આશ્ચર્ય થયું કે હિન્દુસ્તાનમાં કયા પ્રકારનું જાદુ છે. કારણ કે આ તો વાહણ તો સમુદ્રમાં આવ્યું, કરચલા સમુદ્રનું જ પ્રાણી છે, એટલે એ તો તક મળે જતા છે ને અંદર. તો બધા પેલા બોક્સ ખોખામાં જ રહ્યા, કાર્ટનમાં જ રહ્યા. પેલા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમારામાં શું જાદુ છે કે કેમ એક કે બહાર ના નીકળ્યું? તો કે હિન્દુસ્તાનમાં એક નિયમ છે કે દરેક એક ઉપર જવા જાય તો 6 નીચે પકડી રાખે, કોઈ આગળ જઈ જ ના શકે. એમ કે સંઘાત તો જતો જ નથી, એવું ને એવો જ કે છે નિષ્ક્રિયમ વા ભવિષ્યતિ. એટલે કહે છે કે યદી ન વિદ્રિયતે તથાપિ નિષ્ક્રિયમ કદાચિત ભવિષ્યતિ. ધારો કે એ છિન્ન પિત્ત તથા નિષ્ક્રિયમ કદાચિત ભવિષ્યતિ. તો બની એ કહે છે એકેના આકૃષ્ય માણસ્ય સાપ્યમાનત્વાत्. એક એના લઈ જાય, બીજાને પકડી રાખે તો ક્યાં તો હલનચલ જ ના થાય, ક્યાં તો તૂટી જાય, ક્યાં તો હલનચલન ના થાય. એટલે તસ્માત વિચાર્ય માણે. ટૂંકમાં તમે વિચાર ન કરો. પેલો કે ભલે ન થાય તો કે ના, પણ વિચાર્ય માણે. તસ્માત વિચાર્ય માણે સંઘાત તદ અવયવાનામ આત્મત્વ ન સંગચ્છત. તે માટે કે તો સંઘાત કે પછી સંઘાતના અવયવો બેમાંથી કે પણ આત્મા ન હોઈ શકે. એટલે તદ વિલક્ષણ, ટૂંકમાં આ બધાથી વિલક્ષણ આત્મા હોવો જોઈએ. અભિગંતવ્ય સિદ્ધમ, આ સિદ્ધ થયું કે આ સંઘાત ને અવયવોથી જુદો જ આત્મા હોવો જોઈએ. એમાં એક વસ્તુ આત્મા હોય. આ પક્ષ થોડા મૂકી દે અંદર, એવું માનું છું. હશે કદાચ, બધી વસ્તુ વિચારના હશે દુનિયાની અંદર. હિન્દુસ્તાનમાં બધા પ્રકારની છૂટ છે. અહીંયા તો અત્યારે લોકો છૂટનો પૂરો ઉપયોગ કરે છે. છૂટ આપીએ એટલો ઉપયોગ પહેલેથી જ છે, પણ વિચારથી પણ છૂટ. દરેકને પોતપોતાના એને દરેકને અનુયાયી હોય જ પાછા. એટલે એવું નથી. આ બધી સ્કૂલો એટલે બધા સંપ્રદાયો બહુ લાંબા ચાલે. બધાના બધા ગ્રંથો હોય અને બધાના શાસ્ત્રો હોય અને બધાના અનુયાયી હોય અને ભક્તિભાવપૂર્વક બધું કરતા હોય બધું. એટલે હિન્દુસ્તાનમાં બધું, એટલે કેટલા ઋષિને કેટલા મુનિઓને કેટલું બધું ચાલે. સારું હતું. તો આપણને આ બધું સમજવાની તક મળી, નહીં તો આપણે આમાંને એકાદ અભિપ્રાય ધરાવનારા જ હોત. અને એટલા બધા પ્રકારના વિચારની વિચાર સ્વાતંત્ર્ય હોવાના કારણે વિચારનો વિકાસ થયો. એટલે જ ભારતીય સંસ્કૃતિમાં વિચારની જેટલી સૂક્ષ્મતા છે એવી સૂક્ષ્મતા ક્યાંય ન હતી. પછી બીજી બધી સંસ્કૃતિમાં પણ પછી જ્યારે વિચારનું સ્વાતંત્ર્ય આવ્યું મધ્યકાલીન વગેરેમાં, પૂર્વકાળમાં તો વિચાર કરવા જ ના, મારી જ નાખે. બોલો વૈજ્ઞાનિક આવીને કશું કહે કે ભાઈ નહીં આ સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પૃથ્વી સૂર્યને તો ફેંકી દો ઉપરથી. ટૂંકમાં આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે એના કરતા જો જુદી વસ્તુ કે વિરુદ્ધ કહેવામાં આવ્યું તો મારી જ નાખે, ખોટો જ છે. એનો પ્રચાર થવા જ ના દે. આપણે ત્યાં એક સાથે ચારવાકો પણ હોય ને પેલા બધા એક સાથે જ હોય પહેલેથી. તે ભલે અંદર શાસ્ત્રાર્થ કરે, બધું જ કરે, છતાં બધાને જીવવાની છૂટ છે પોતાની રીતે. એવું તો છે જ. એટલે જે ધર્મ આવ્યો ભલે આપણે ના સ્વીકારીએ અને એની સામે પણ ના જોઈએ, એ ખરું. જોડે કોઈ દાડો મસ્જિદમાં જવાય નહીં, અડકે પણ નહીં, એ પણ ખરું. પણ ભલે રહ્યો ભાઈ, એને ત્યાં આપણે જે ગામ જવું એની ગામનું નામ નહીં, પણ ભલે એના ગામમાં રહ્યો એને મારી જ નાખો એવું નહીં. પેલા તો બીજો પૂરો જ કરો એને, એવું નહીં.
એટલે અત્યંત વિરુદ્ધ મત ધરાવનારા બધા લોકો સાથે સાથે જ રહે. બહારનો પેલો આપણે અહીંયા પૂર્વથી પશ્ચિમ, તો પશ્ચિમથી પૂર્વમાં જાય. આ પૂર્વ જને પૂજા પેલો પશ્ચિમ જોને કરે. આપણે હાથ આમથી આમ કરે, પેલો ધોએ ઉલટું, બધું જ ઉલટું કરે. લખીએ આમથી આમ, તો પેલો ચાલે, બધા છે. આવું હિન્દુસ્તાનમાં એટલે આ પ્રકારની ઉદારતા, વિચારનું સ્વાતંત્ર્ય, અસ્તિત્વ સ્વાતંત્ર્ય, આ બધી વસ્તુઓ રહેલી જ છે. એટલા જ માટે જયારે કટ્ટરતા આવે ત્યારે પછી આખી દુનિયા પણ હવે તો કે છે આ તો આવા જ છે. કટ્ટરતા ક્યારે હિન્દુસ્તાનમાં હતી જ નહીં, હિન્દુ ધર્મમાં પણ નહીં, હિન્દુસ્તાનમાં પણ નહીં. પેલા હવે કટ્ટર નહોતા, એ લોકો ખરા જ કટ્ટર પહેલેથી. એ તો બધાને હંમેશા કેમ ધર્માંતરણ કરવું ને કેમ આ કરવું ને કેમ દબાવવા ને કેમ એ બધું ચાલતું જ હતું એમને. તો પણ આ લોકોએ કશું ના કર્યું. એક એમની મહાનતા હતી ને ભલાઈ નથી, મૂર્ખતા છે. જે હોય નબળાઈ છે, પણ જે હોય તે ખરું. પણ જયારે આમાં કટ્ટરતા પ્રવેશે, હવે પોતાનું રક્ષણ કરવા માટે આપણે જરા કટ્ટર બનીએ એટલે પછી પેલા કે આ તો કટ્ટર, તમે તો આખી જિંદગી કટ્ટર હતા ને છો, એ તો અમે તો હોઈએ જ ને, પણ તમે કેમ છો? આવું બધું ચાલે છે. પણ એટલે આ બધા પ્રકારના વિચારને સ્વતંત્રતા એક ભારતની એક મહાનતા છે, સંસ્કૃતિની મહાનતા. એટલે આપણી આખી વિચારસરણી, એટલે આપણી સંસ્કૃતિ જ આવી છે. આ પ્રકારના સંસ્કાર છે, આ પ્રકારની જ વિચારસરણી છે. અને ઉદારતા કહો તો ઉદારતા, સહિષ્ણુતા કહો તો સહિષ્ણુતા, કે મૂર્ખતા કહો તો મૂર્ખતા, જે હોય તે. પણ આ પ્રકારે તો ઉદારતા, સહિષ્ણુતા છે, પછી મૂર્ખતામાં પરિણમી એવું બન્યું. કારણ કે નબળો માણસ ઉદાર ને સહિષ્ણુ હોય એ ઉદારતા સહિષ્ણુતા એ કોઈ સ્વસ્થ ઉદારતા નથી. આપણે સ્વતંત્ર હોઈએ અને ઉદાર હોઈએ અને સહિષ્ણુ હોઈએ તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, તો એ વીર પુરુષનું ભૂષણ છે. તો પછી કશું આપણે કરી શકતા નથી ને માટે ઉદાર છીએ અને સહિષ્ણુ છે, એ તો બધી નબળાઈ છે. પણ આ પ્રકારે હજી થોડાક બધા વિચારો બાકી છે. ચાલો હો પછીના ક્લાસમાં આપણે એને પૂરા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.